So I think not only recently of 3-4 months, but I think even if we see on a 3-4 years basis, FIIs are consistently selling. And I think one of the reason what you said was because of the interest rates going up. એ લોકોને સેફટી ને પેરિટી દેખાતી હોય કે યાર 5% મને ડોલર ટર્મ્સમાં મળે છે એટલે લઈ જઈએ. એ બધાના બેઝિસ ઉપર શું FII નો ફ્લો પાછો એક્સપેક્ટેડ છે? સો વિલ દે કમ બેક ઇન ધ સેમ વે? ઇન્ડિયામાં એક તમે લાંબા ગાળાનું પિક્ચર પહેલાં જુઓ, FISના પૈસા કંઈ એવા કંઈ ખાસ નીકળ્યા નથી એકચ્યુઅલી. 2010, 11, 12, 13 એમ 2010 અને 2024 બંને વર્ષ ઇન્ક્લુડ કરીને આખું તમે કાઢો તો એ 15 વર્ષમાંથી ખાલી 4 વાર FIIનું નેગેટિવ છે. નેટ નેગેટિવ ખાલી 4 વાર છે, ખાસ કે એવું નેગેટિવ નથી. એની સામે તમે ઇમર્જિંગ માર્કેટ્સ જુઓ, બ્રાઝિલ, વિયેતનામ, તાઇવાન, સાઉથ કોરિયા, એ બધાનું આપણા કરતાં વધારે નેગેટિવ છે. આપણું 15 વર્ષમાં 4 વાર નેગેટિવ છે, એ લોકોનું 6, 7 વાર નેગેટિવ હશે. એટલે આપણે કમ્પેરેબલ જોઈએ ને કે ભાઈ છેલ્લા 10-12 વર્ષમાં અમેરિકામાં બહુ સારું પરફોર્મન્સ છે અને અમેરિકાનું પરફોર્મન્સ બહુ સારું છે, ત્યારે ઇમર્જિંગ માર્કેટમાં કે યુરોપમાં પૈસા નીકળતા હોય તેમાં કોઈ નવાઈની વાત નહીં, પણ એ બધામાં ઇન્ડિયામાંથી પૈસા નીકળતા નથી. સરવાળે ઇન્ડિયામાં નેટ પૈસા આવેલા જ છે.